વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડાપ્રધાનના સૂચિત કાર્યક્રમ સંદર્ભે જિલ્લા પ્રશાસન દ્વારા વિવિધ સમિતિઓની રચના, સરદાર ધામના ટ્રસ્ટીઓ અને પ્રશાસનના અધિકારીઓ વચ્ચે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ। વડોદરા શહેરને અડીને નેશનલ હાઈવે 48 પર વાઘોડિયા ક્રોસિંગ પાસે નવનિર્મિત સરદાર ધામ 3ના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સંભવિત ઉપસ્થિતિને ધ્યાને રાખી જિલ્લા પ્રશાસન દ્વારા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે। સરદાર ધામના ટ્રસ્ટીઓ સાથે સંકલન સાધવા માટે સમિતિઓની રચના કરવામાં આવી છે। કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા, અધિક પોલીસ કમિશનર નિલેશ જાજડિયા, જિલ્લા પોલીસ અધિકારી મમતા હિરપરા અને પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સમિતિઓના અધિકારીઓ જોડાયા હતા। હાલની સ્થિતિ જે પ્રકારે કાર્યક્રમ યોજાવાની શક્યતા છે એ જોઈએ તો વડાપ્રધાન તારીખ 11 મેના રોજ બપોર બાદ સરદાર ધામ 3ના લોકાર્પણ પ્રસંગમાં સહભાગી થશે। તેઓ ત્યાં ઊભી કરવામાં આવેલી છાત્રાવાસ, પુસ્તકાલય સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કરશે। તે બાદ જાહેર કાર્યક્રમમાં જોડાશે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેવાની છે। સરદાર ધામના લોકાર્પણ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પરત ફરે ત્યારે વિશાળ સંખ્યામાં લોકો તેમનું અભિવાદન કરે એવી સંભાવના જોતા હરણી તળાવ પાસે ગદા સર્કલથી એરપોર્ટ સુધી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના અધિકારીઓ દ્વારા આ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત સરદાર ધામના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ બોરડ અને રમેશભાઈ લીંબાણી દ્વારા સૂચિત કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી। જનમેદની માટે કરવામાં આવેલી વ્યવસ્થાની પણ જાણકારી તેમણે આપી હતી। સરદાર ધામના ટ્રસ્ટીઓ દ્વારા કરાયેલી વ્યવસ્થાની સરાહના કરી કલેક્ટર દ્વારા પાર્કિંગ, બેઠક, ભોજન, આવાગમન સહિતની બાબતો અંગે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા। આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર BS પટેલ, આસિસ્ટન્ટ કલેક્ટર ઐશ્વર્યા દુબે, અધિક કલેક્ટર મનીષા બ્રહ્મભટ્ટ, મેહુલ પંડ્યા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।